બાપા 50 થી 70 વર્ષની ઉંમરે હીરા ઘસતા હોય અથવા તો વાડીએ જતા હોય કે કોકની વાડીએ દાડિયું કરતા હોય અને એના 20-25 વર્ષના છોકરા એવું કહેતા હોય કે આ જિંદગીથી થાકી ગયા અને સેડ સ્ટેટસ મૂકતા હોય કે આ બધા લોકો થાકી શેનાથી ગયા છે. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આ મોટા છે એનાથી થાકી ગયા કે 20-25 વર્ષની ઉંમરમાં એને કોકના ઘરે 5-7 ભાઈ બહેનોના લગ્ન કરાવ્યા કે કોકના લગ્ન કરાવ્યા એનાથી થાકી ગયા કે કોકના મામેરા ભેરા એનાથી થાકી ગયા, કોકના આણુવાળા એનાથી થાકી ગયા કે એને મિલકતો બનાવી લીધી, 10-15 મકાન બનાવી લીધા કે જમીનો વધારી લીધી એનાથી થાકી ગયા. શેનાથી થાકી ગયા 20-25 વર્ષના છોકરાઓ કે છોકરીઓ? મોટા છે આ ઉંમરમાં એનાથી કે ખાઈ ખાઈને થાકી ગયા? શેનાથી થાકી ગયા? લગભગ જો આ સાચું હોય તો મારો દીકો કે મારી દીકુ નાની છે, એને હજી કામ કરવાની ઉંમર નથી થઈ, એ ભલે સૂતી, એ ભલે ભણતી, એ ભલે ભણતો, આનાથી લગભગ થાકી ગયા હોય એવું મને લાગે છે કે એને હજી કામ કરવાની ઉંમર નથી થઈ 20-25 વર્ષે. એ કરશે, સમય આવશે ને ત્યારે કરશે. બધા પેરેન્ટ્સ છોકરાઓ માટે ભેગું કરતા હોય, હું ખોટું નથી કહેતો કે ભેગું કરતા હોય, કરાય, બટ આ છોકરાઓ થાકી શેનાથી ગયા? છોકરાઓને ખોટું લાગશે અને પેરેન્ટ્સને પણ ખોટું લાગશે. હું જજમેન્ટ નથી આપતો, હું તમને પૂછું છું આ લગભગ વાસ્તવિકતા અહીંયા કનેક્ટ થાય છે કે નહીં? કે 20-25 વર્ષના છોકરાઓ એવું લગતા હોય કે આ જિંદગીથી અમે થાકી ગયા. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ રિયલ વાસ્તવિકતા શું છે, આ શેનાથી થાકી જાય છે આ છોકરાઓ અને છોકરીઓ. ચાલો મળીએ આવા એક કડવી વાસ્તવિકતા વાળા રિયલ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી